ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત જોડાઈ ગયા છે। શ્રદ્ધા, આ જે મોંઘવારી પર માર જે છે ને તમે ગેસના બોટલમાં પણ 50નો વધારો કરી રહ્યો છે, તો આમાં પ્રજા કઈ રીતે જીવશે પછી? જનકભાઈ, ઓવરઓલ ઘર ચલાવવા માટે જેટલી પણ જીવન જરૂરિયાત વસ્તુઓ હોય છે, એ જે ઘર ચલાવવા માટે 80 કરોડ લોકોને આપણે અનાજ આપીએ છીએ, જે આપણે લોકોને આયુષ્યમાન ભારત દ્વારા સ્વાસ્થ્યનો લાભ આપીએ છીએ, જીવન જરૂરિયાતની જેટલી પણ પંડિત જેનરિક મેડિસિન છે, એમાં પંડિત દીનદયાળ ક્લિનિકમાં જેનરિક મેડિસિન, દીનદયાળ ક્લિનિક દ્વારા એ લોકોની રોજબરોજની સારવારનું જે ધ્યાન છે, ઘણી બધી જે ટેક્સપેરની સબસિડી છે, ખૂબ સારા પ્રમાણની અંદર જ્યારે આની અંદર બધી વપરાતી હોય છે, અમુક ભાવ વધારા હોય છે, ક્રમશઃ થતા હોય છે, પરંતુ એ દરેક વસ્તુ છે એના ઉપર સરકારનું પોતાનું એક નિયંત્રણ છે। અમુક ફુગાવો જે આર્થિક જગ્યાએ અમુક રીતે જે પોતાની તમારી આર્થિક સ્થિતિ છે અને દેશની બી આર્થિક તમે બચાવ કરી શકો છો, કારણ કે એ તમારો અધિકાર છે। પણ રત્ના વોરા જોડાઈ ગયા છે, કોંગ્રેસના પ્રવક્તા। રત્નાજી, વધુ એક માર પડ્યો છે અને આ જે રીતે ગેસના બોટલમાં 50નો વધારો થયો છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો ને? જી, સૌથી પહેલા તો હું એ કહેવા માંગુ છું કે મારી ગુજરાતની જે ભોળી બાળી બહેનો છે એમને શરૂથી લઈને અત્યાર સુધી, જ્યારથી આપણે પહેલા તો વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારથી લઈને હવે વડાપ્રધાન બન્યા અત્યાર સુધી એમણે બહેનોને છેતરવાનું જ કામ કર્યું છે। એમને ફક્ત ને ફક્ત ભોળી જે જનતા છે, મારી જે બહેનો છે, એમને ધર્મના નામે અને બધા આવી રીતે પોતે એક હિન્દુ રાષ્ટ્રના અને હિન્દુ ફિલોસોફીના એ લોકો આગળ ધપાવવા માંગે છે, એ રીતે બહેનોને છેતર્યા છે કે તમે જો અમને વોટ નહીં આપો તો પછી મુસ્લિમો આવી જશે અને મુસ્લિમો આમ કરશે, એક ભય બતાવ્યું છે। અને જ્યારે તમે જોઈ શકો છો કે ભાવ વધારા માટે બહેનોનું બજેટ હંમેશા ગડબડાઈ જાય છે અને આજે પણ બહેનોનું બજેટ વધારે ગડબડી ગયું છે। આપ સમજી શકો છો કે ગેસનો બાટલાનો ભાવ વધી ગયો એટલે આપણે જે મંથલી જે બજેટ હોય છે બહેનોને જ ઘર ચલાવવાનું હોય છે। ભાઈ લોકો તો પૈસા કમાઈને આપી દેતા હોય છે, પરંતુ બહેનોને ઘર કેવી રીતે ચલાવવું એના માટે કેટલી મુશ્કેલી હોતી હોય છે। અને આજે બહેનો 2-2 રૂપિયા બચાવ માટે શટલમાં ત્યાંથી ત્યાં જવું હોય તો જાય છે, 2-2 રૂપિયા બચાવ માટે શાકભાજીમાં પણ એ લોકો પોતાની જેમ બને એમ બચત કરે છે અને એક જ ઝાટકે 50 રૂપિયા વધારી દીધા। હવે 21 દિવસમાં જો મોટું પરિવાર હોય, 21 દિવસમાં તમે 2-2 વાર ગેસના બાટલા ભરાવાની જરૂર પડે તો આપ સમજી શકો છો કે બહેનોને કેટલી બધી તકલીફ પડતી હશે। તો મારે તો એ જ કહેવાનું છે કે ભારત દેશમાં, ગુજરાતમાં મોટા પ્રશ્નો છે, એ પ્રશ્નો પર મોંઘવારી છે, સૌથી મોટો પ્રશ્ન તો મોંઘવારી જ છે, બેરોજગારી છે, એ બધા પ્રશ્નો પર કોઈ ધ્યાન આપતું નથી અને ઉપરથી વધારે ગેસ ભાવ કરી દીધો છે। તો મને તો લાગે છે કે આપણું દેશ ક્યાં જઈ રહ્યું છે અને મારા બહેનોને ક્યાં જઈને પોતાનું ઘર સાચવવું એ ખબર પડતી નથી। તો મારે તો કેવું છે કે આ ખૂબ જ અને તાત્કાલિક અસરથી આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ। પ્રવક્તાને એ જ કહેવું છે કે કોંગ્રેસ ક્યારેય ધરાતલ પર જઈને ક્યારે એણે જોયું છે જે ગેસની ભાવ આ વાત કરે છે, આ જ લોકોએ આ ગેસના બાટલાનો ઉજ્જવલા યોજનાનો વિરોધ છે એ સૌથી વધારે કોંગ્રેસે કહ્યું છે કે તમે બાટલો આપો છો, આ લોકો બાટલો કઈ રીતે ભરાવશે। આ જ લોકો છે જ્યારે સ્વચ્છ ભારત મિશનની અંદર શૌચાલય બનાવવામાં આવે છે ત્યારે એનો વિરોધ કરે છે, આ જ લોકો છે જ્યારે 80 કરોડ લોકોને મુફ્ત અનાજ આપવામાં આવે છે ત્યારે એનો વિરોધ કરે છે, આ જ લોકો છે કે એ લોકો 5 લાખની કેશલેસની સહાય આપવામાં આવે ત્યારે વિરોધ કરે છે, આ જ લોકો પ્રધાનમંત્રી જનરિક હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના છે, દરેકે વસ્તુના આ લોકો વિરોધ કરતા હોય છે। એટલે આ લોકોને ક્યાંય ખબર હોતી નથી કે ધરાતલ પર સરકાર શું કામ કરી રહી છે। ખાલી શ્રદ્ધાબેન, એક ગરીબ મધ્યમ વર્ગની મહિલા કઈ રીતે જીવે? 50નો વધારો કરી દીધો, એમાં કઈ રીતે તમારી રાજનીતિ સાઈડમાં રાખો? હું તમને એ જ કહું છું જનકભાઈ, ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓ છે, એ લોકોનું સપોઝ આપણે મધ્યમ વર્ગ અપર મિડલ ક્લાસ છે, આપણે આપણા ગેસના પૈસા સામે જાતે ચૂકવતા હોઈએ છીએ, બરોબર છે। સબસિડીનો ભાગ અમુક લોકો જે છે એ સબસિડીમાં આવતા છે, અમુક લોકો સબસિડીમાં ફોલ નથી કરતા, પણ ઓવરઓલ તમે જુઓ તો ફુગાવો છે ખૂબ સારા તરીકે નિયંત્રણમાં રાખવામાં આવે છે। જે આ ગેસના ભાવ છે, ફ્યુલના ભાવ છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએથી પણ જે ગતિવિધિ થતી હોય છે એ પ્રમાણે થતી હોય છે, ઓવરઓલ જે છે એ ફુગાવો છે એ નિયંત્રણમાં છે ને અમુક ફુગાવો છે એ પોતાની અર્થતંત્ર માટે જરૂરી છે, એ રીતે બધું કામ જે છે એક યોગ્ય દિશામાં થઈ રહ્યું છે। ઠીક છે રત્નાજી, એ તો ફુગાવાનું કારણ આગળ વધીને વાત કરી રહ્યા છે, પણ પ્રજા જીવે કેમાં? આમાં તો માંડ જીવી રહી છે મધ્યમ વર્ગ પ્રજા, અને તમે 50નો અને એમાં ઉજ્જવલામાં પણ તમે વધારો કરી દીધો છે।
એ જ તો મારે કહેવાનું છે જનકભાઈ, આ શ્રદ્ધાબેન તો ખૂબ જ માલે તુજાર ફેમિલીમાંથી આવે છે, એટલે એમને તો 50 હોય કે 500 હોય એ રૂપિયા ભાવ વધારામાં એમને કોઈ અસર પડવાની નથી. પરંતુ જે ગરીબ મધ્યમ વર્ગ પરિવારની બહેનો છે એમને જઈને પૂછો કે એમના ઘરના ચૂલા કેવી રીતે સળગે છે, સવાર સાંજ એ લોકોના 2 ટાઈમના રોટલા કેવી રીતે બને છે. તમે કહો છો કે 80,000 લોકોને તમે મફતમાં અનાજ આપ્યું, પણ તમે 80,000 લોકોને તમે ભિખારી કરી દીધા અને 80,000 લોકોને તમે પગભર કરવા જોઈતા હતા. 80,000 લોકોને તમારે રોજી રોટી આપવી જોઈતી પરમાનન્ટ, એમને કોઈ ભિખારી નતા બનાવવાના હતા. તો મારું તો એ જ કહેવાનું છે કે આ ભારતીય જનતા પાર્ટી છે ફક્ત ને ફક્ત લોકોના જે ઇમોશન્સ છે ને એમની લાગણીઓ સાથે રમત રમવાનું કામ કરે છે. પરંતુ ખરી હકીકતે ભારતીય જનતા પાર્ટીએ બહેનોને અને મધ્યમ વર્ગીય અને ગરીબ બહેનોને છેતરવાનું જ કામ કર્યું છે. અને હવે આપ સમજી શકો છો કેટલી મુશ્કેલીને હાલાકી પડવાની છે. અને જે આ શૌચાલય બનાવવાની વાત કે પછી આ મકાનો બનાવવાની વાત, મકાનો આપ્યા છે કોને? હજી સુધી લોકો રોડ પર રખડી રહ્યા છે. આડેધડ તમે લોકો બુલડોઝર ફરાવી દો છો અને લોકોને રસ્તા ઉપર લાવી દો છો. અને જે તમારા મકાનો બનાવેલા છે ને EWS, એ બધા મકાનો તો હવે જર્જરિત થઈને તૂટી ગયા છે, તૂટવા લાગ્યા છે. હજી છતાંય તમે એ લોકો માટે રહેવાસી સુવિધા કરી નથી. ખાલી વાતો સુફિયાની વાતો જ કર્યા કરે છે આપણા વડાપ્રધાન. જ્યારે એ મુખ્યમંત્રી હતા તો કે બહેનો મને 50 પૈસાનો પુરસ્કાર લખજો, તમારો ભાઈ ગાંધીનગરમાં બેઠો છે. અને હવે તમે એવું કહો છો કે ભાઈ એ તો બધું સારું જ કરતા હોય છે. એટલે સારું મતલબ કે ખાલી બહેનોને ને મધ્યમવર્ગીય બહેનોને એ લોકો ફક્ત ને ફક્ત રઝાડવાનું જ કામ કર્યું છે. એમને લોહીના આંસુ પીવાનો સમય આવી ગયો છે અને એમની ભાવનાની સાથે ખિલવાડ કરવાનું કોઈ કામ કરતું હોય. બિલકુલ બિલકુલ બિલકુલ, બંનેનો આભાર. પણ આપ જોઈ રહ્યા છો કે પ્રજાઓ પર વધુ એક આ મોંઘવારીનો માર, જેમાં ગેસના બાટલમાં વધારો કરી દેવાયો છે. What we have decided, therefore, is